તો ઘણી એવી જગ્યાએ મેં જોયું છે, જેમ કે જૂના પોળવાળી અમદાવાદની અંદર ઘણી એવી શોપ છે કે જે વર્ષોથી ચાલતી હોય, 30-40 વર્ષ જૂની શોપ હોય અને 2-3 પેઢીઓથી ચાલી આવતી હોય. એવી કોઈ તમે શોપ વિઝિટ કરી છે? ઘણી કરેલી ફેમસ છે. ફૂડ તમે ત્યાંનું ખાધું હોય? એક તો પ્રખ્યાત હોય એમ 30-40 વર્ષથી 2-3 પેઢીથી એકને એક વસ્તુ એકને એક શોપ. ના કરેલી જ છે, ઘણી કરેલી છે. એક તો છે ને અમદાવાદમાં એક ગાંઠિયાની અને ભજીયા ને આ તે બનાવે છે, શ્રી રામ કે શ્રી હિન્દુ હોટલ કરીને છે. એ સમથિંગ 80-90 વર્ષ ઉપર ચાલેલી છે. અને ત્યાંના ગાંઠિયા ને ફાફડા આપણા જેઠાલાલ છે એ પણ ખાય છે, બરોબર. અને ઘણા આપણે નરેન્દ્ર મોદી સાહેબે બી ખાધેલા છે. ઘણા બધા ત્યાંના ફાફડા ના તે પસંદ કરે છે. એની આગળ જ તે એક પોળમાં ગાંઠિયાની દુકાન છે, એ બી સમથિંગ 80-90 વર્ષની છે. એ બી આપણે કવર કરેલી છે, જલારામ ગાંઠિયા કરીને. પછી ત્યાં એક કચોરીવાળા કાકા ઊભા રહે છે, જે લીલી કલરની લારી લઈને ઊભા રહે છે, મિની કચોરી રાખે છે. લારીનું નામ તો નથી, પણ ત્યાં આગળ કચોરીની અંદર શું કે એમની ચટણી મીઠી નાખે છે, મિની કચોરી હોય છે. અને એ બી જૂની છે, એ બી આપણે કવર કરેલું છે, બરાબર. એક ખમણ છે, ખમણ કરીને અહીંયા એમનું દુકાનનું નામ તો નથી ખબર, પણ એ બી પોળમાં જ આવેલી છે અને એ બી બહુ જૂની છે. એ બી 60-70 વર્ષ જૂનું છે. પછી એક ચાઇનીઝ મિની સમોસા છે, નવતાર સુરતી સમોસા કરીને. એ બી પોળમાં જ્યારે એન્ટર થઈએ ને રાયપુરથી, ત્યાં જ આવે છે. એ બી ઘણી જૂની છે. ઘણી એમાં જૂની વસ્તુ. આમાં કેવું છે કે અમારો જે ધ્યેય છે ને કે અમે શું કવર કરીએ છીએ, અમે એ ફૂડ વધારે કવર કરવાનું ટ્રાય કરીએ છીએ કે જે આજથી 60-70 વર્ષ જૂનું છે અને એકચ્યુઅલમાં એનો ટેસ્ટ છે, કેમ એટલો ચાલી શકે, કેમ એટલું શું છે આ તે, એટલે વધારે એ કવર કરીએ છીએ. નોર્મલ વિડીયોઝ તો બધા બનાવે જ છે, પણ આપણે એ શોધીએ છીએ કે કેટલું જૂનું છે, શું છે. હવે શોર્ટ ટાઈમમાં આપણે નવતાર સમોસા છે તો એમનું બી આપણે કવર કરવા જવાના છીએ. ટાઈમ મળે એટલે જઈશું. બરાબર.